નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયર અને પબ્લિક ઇમેજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને કાર્યક્ષેત્રે પ્રગતિ માટે ઉત્તમ દિવસ છે. તમારા પ્રયત્નોને કારણે સફળતા અને પ્રશંસા મળશે. સાથે જ આજે લાંબા ગાળાના લક્ષ્યો પણ પૂરા થવાના છે. અંગત જીવન કરતાં વ્યાવસાયિક જવાબદારીઓમાં વધુ સમય આપવો પડી શકે છે અને કામના બોજના કારણે થાક અનુભવાશે. આરામ માટે સમય ફાળવવાનો રહેશે અને લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે. વૃષભ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓ, ઉચ્ચ શિક્ષણ અને લાંબી મુસાફરીના આયોજન માટે આજનો દિવસ સારો રહેવાનો છે. નોકરી કે ધંધામાં નસીબનો સહયોગ મળશે. ગુરુજનો કે વડીલો પાસેથી સારું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. ગુરુજનો અને વડીલો પાસેથી સારું માર્ગદર્શન મળશે અને સાથે જ આજે વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. જીવનસાથી આજે આધ્યાત્મિક કે ધાર્મિક વિષયો પર ચર્ચા કરી શકે છે અને સંબંધોમાં સકારાત્મકતા જળવાઈ રહેશે. માનસિક શાંતિ લાગશે અને સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. જીવનસાથી આજે તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે અને કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અણધાર્યા પડકારો લઈને આવશે. આજે તમારે તમારી આર્થિક બાબતોને પણ કારણે અચાનક ઊભા થતા પડકારો અને નાણાકીય મામલાઓ પર ધ્યાન આપવાનું રહેશે. વારસો, વીમા કે પછી લોન સંબંધિત મામલાઓમાં પ્રગતિ થશે. આજે તમને ગુપ્ત સ્ત્રોતથી ધનલાભ થઈ રહ્યો છે. જોખમી રોકાણો ટાળવા માટે અને અન્યના નાણાંનું સંચાલન કાળજીપૂર્વક કરવાનું રહેશે. સંબંધોમાં ભાવનાત્મક ગહનતા જાળવવી, પાર્ટનર સાથેની પારદર્શિતા રાખવાની હિતાવહ રહેશે. તણાવથી દૂર રહેવાનું રહેશે અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવું પડશે. આજે બિનજરૂરી ગુસ્સો કરવાથી તમારે બચવાનું રહેશે. કર્ક રાશિના જાતકોને આજે પરણેલા લોકો માટે આજનો દિવસ પારિવારિક અને સામાજિક જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે તમારી પાર્ટનરશિપ વધુ મજબૂત બની રહી છે અને કોઈ નવા કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. વ્યાવસાયિક ભાગીદારી માટે દિવસ સારો રહેશે અને સહકર્મચારીઓ સાથે તાલમેલ જાળવવાથી કાર્યમાં સફળતા મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે અને એકબીજાના વિચારોનું સન્માન કરવું રહેશે. ઉર્જા સારી રહેવાની છે અને માનસિક શાંતિ જાળવવાની રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ આજે તમે ફરવા જઈ શકો છો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ દૈનિક કાર્ય, સ્વાસ્થ્ય અને દેવું ચૂકવવા પર રહેશે. નોકરીમાં વધુ મહેનત કરવી પડશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કામના બોજના કારણે વ્યસ્તતા રહેશે અને કાર્યક્ષેત્રે તમારા આયોજન અને મહેનતથી પરિણામો સારા આવશે. વિરોધીઓ આજે તમારા કામમાં અવરોધ લાવી શકશે નહીં અને અંગત જીવનમાં કામનો બોજ હાવી ન થાય તેનું આજે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પેટ સંબંધિત નાની સમસ્યાઓ કે થાક અનુભવાશે અને નિયમિત દિનચર્યા જાળવી રાખશો તો સરળતા રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મકતા, સંતાન અને પ્રેમ સંબંધો પર ધ્યાન રહેશે. રોકાણ માટે આજનો દિવસ સારો રહેશે અને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક મળી રહેવાની છે. આજે તમે કળા, મનોરંજન કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી લાભ થવાની સંભાવના છે. તમારી રચનાત્મકતાનો ઉપયોગ આજે કાર્યક્ષેત્રે કરી શકશો અને પ્રેમ સંબંધો માટે ખૂબ જ સારો દિવસ રહેવાનો છે. રોમાંસ જળવાશે અને સંતાન તરફથી ખુશી મળી રહી છે. સાથે જ આજે જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે, પરંતુ તમારે તેને ઉકેલવાના પૂરતા પ્રયાસ કરવાની જરૂર રહેશે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવશે અને મન પ્રફુલ્લિત રહેવાનું છે. આ સાથે જ આજે તમારી માનસિક રીતે ખુશી રહેવાની છે. તુલા રાશિના જાતકોનું ધ્યાન આજે ઘર, પરિવાર અને પારિવારિક સુખ શાંતિ પર વધારે રહેશે. સ્થાવર મિલકત સંબંધિત મામલાઓમાં પ્રગતિ થશે. માતાનો સહયોગ પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રે સ્થિરતા જાળવવાની રહેશે. ઘર કે વાહનના સમારકામ પર ખર્ચ થઈ શકે છે
અને ઓફિસમાં શાંતિ જાળવવાથી ફાયદો થશે. પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો અને ઘરના વાતાવરણમાં સુધારો થશે. આરામ અને માનસિક શાંતિ પર ધ્યાન આપો. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમે તમારા માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને ચેતનથી ભરપૂર રહેશે. આજે કોઈ ટૂંકી યાત્રા પર જવાનું થઈ શકે છે અને ભાઈ બહેન સાથેના સંબંધો આજે મહત્વના રહેશે. તમારા વિચારો અને વાણીથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. મીટિંગ્સ, વાટાઘાટો અને લેખન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. ટૂંકી વ્યવસાયિક મુસાફરી લાભદાયક સાબિત થશે અને ભાઈ બહેન અને નજીકના મિત્રોનો સહયોગ મળવાનો છે. માનસિક તાજગી અને ઉત્સાહ અનુભવાશે અને આસપાસમાં જો વાદ વિવાદની સ્થિતિ પેદા થાય તો તમારે તેમાં મૌન સેવવું જ હિતાવહ રહેશે. ધન રાશિના જાતકોનું સંપૂર્ણ ધ્યાન આજે આર્થિક મામલાઓ પર રહેવાનું છે. ધન પ્રાપ્તિ માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમારે તમારી વાણી અને કૌશલ્યથી લાભ મેળવવાનો દિવસ રહેવાનો છે. આજે તમે તમારી મહેનતથી આવક વધારશો અને રોકાણ સંબંધિત યોજનાઓ પર કામ કરી શકાય છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. સંબંધોમાં મધુરતા જાળવવી અને સ્વાસ્થ્ય સામાન્ય રહેવાનું છે. પૌષ્ટિક આહાર લેવો, બહારનું ખાવા પીવાનું ટાળવું અને આજે સાથે જ જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઇઝનું પ્લાનિંગ કરી શકે છે. આજે કોઈ મોટી ડીલ ફાઇનલ થવાની છે, જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. મકર રાશિના જાતકો માટે આજે તમે તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેવાનો છે. તમારા વ્યક્તિત્વથી અન્ય લોકો પ્રભાવિત કરી શકશો અને તમારા જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે. કાર્યક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવાશે અને તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની સંભાવના છે. સંબંધોમાં પહેલ કરવાનોથી ફાયદો થવાનો છે અને નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. સાથે જ આજે સ્વાસ્થ્ય સારું રહેશે અને ઉત્સાહ જાળવી રાખવો પડશે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ પણ કરી શકો છો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચ અને અનિશ્ચિતતાઓ પર ધ્યાન આપવું પડશે. આધ્યાત્મિકતા અને વિદેશી મામલાઓ તરફ રુચિ વધશે. આજે અનિશ્ચિત ખર્ચ પર નિયંત્રણ રાખવાનું જરૂરી બનશે. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી રહી છે અને ખર્ચ પર નિયંત્રણ ન રાખવાથી આજે તમારું બજેટ ખોરવાઈ શકે છે. એકલતા અનુભવાશે અને શાંતિ જાળવવી અને સાથે જ આજે ધ્યાનથી લાભ થવાનો છે. અનિદ્રા અથવા તો પગના દુખાવાથી તમે ફરિયાદ કરી શકો છો અને પૂરતો આરામ કરવો તમારા માટે હિતાવહ રહેશે. આજે દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. મીન રાશિના જાતકો માટે આજે દિવસ આર્થિક લાભ લઈને આવશે. સામાજિક ગતિવિધિઓ અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. આવકના નવા સ્ત્રોત મળી શકે છે અને મોટા ભાઈ બહેન અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. જૂના રોકાણથી લાભ થવાની સંભાવના છે અને નેટવર્કિંગથી ફાયદો થવાનો છે. સામાજિક સંબંધો મજબૂત બનશે અને મિત્રો સાથેની મુલાકાત ખુશી આપશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે અને ઉર્જા જળવાઈ રહેશે. જીવનસાથી આજે તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે અને આજે તમારી માનસિક સ્થિતિ થોડી ડામાડોળ થઈ શકે છે.